અને કાલથી ઓનલાઈન ક્લાસ અમારો 8 વાગે શરૂ થાય છે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. પહેલા ઇન્ફોર્મેશન આપી દઉં. ઓફલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે. બપોરે 2 વાગ્યાનો ટાઈમ છે. ઓનલાઈન ક્લાસ 5 તારીખે સાંજે 8 વાગ્યાથી ચાલુ થશે. રાતે 8 વાગ્યાની વાત કરીએ તો ચાલુ થશે. અને એ સોશિયલ મીડિયામાં કશે દેખાશે નહીં. જે લોકો એડમિશન લેવા માંગે છે તે લોકો મને ફોન કરીને કે વોટ્સઅપ પર ડિટેલ્સ મોકલશે અને એડમિશન લઈ લેશે. એક ક્લાસમાં આપણે મેક્સિમમ 16 જણાને મેક્સિમમ 16 જણનું ટાર્ગેટ મૂકેલું છે કે એક ક્લાસમાં 16 જણને એડમિશન આપીશું. ત્યાર પછી એડમિશન બેચમાં બંધ કરી દઈશું, જેનાથી 16 જણા વ્યવસ્થિત આપણે ધ્યાન આપી શકીએ, સવાલ જવાબોનું ડિસ્કશન પણ વ્યવસ્થિત થઈ શકે. અને બધા લાઇટની સામે બેસે. જેટલા પણ લોકો બેઠા છો એ બધા જ લોકો પોતાની સામેના ભાગમાં લાઇટ હોવી જોઈએ, જેનાથી તમારું ફેસ ક્લિયર દેખાશે. બરાબર? રીતના પોઝિશન કરીને બેસજો. તો આપણે કાલે જે ચર્ચા કરતા હતા એનાથી કન્ટિન્યુ આગળ જઈશું. અને નવો બેચ જે ચાલુ થશે 5 તારીખથી, એમાં નંબર 1 થી પહેલેથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો કાલે આપણે જે ચર્ચા કરતા હતા કે જે ફિલ્ડમાં જવા માંગો છો એની ફૂલ ડિટેલ્સથી લઈને બધી વસ્તુ હોવી જોઈએ. તમે જે સંસ્થામાં અભ્યાસ કર્યો છે એના વિશે તમારી પાસે ફૂલ ડિટેલ્સ હોવી જોઈએ. એ બધી વસ્તુ બરાબર છે. હવે ત્યાર પછી આપણે આજે એક સ્ટેપ હવે આગળ જઈએ. લખવાનું શરૂ કરી દેજો જેને બાકી છે. આપણે જે રાજ્યમાં રહીએ છીએ, એક્ઝામ્પલ તમને આપી દો, આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ. તમારે ખાસ કરીને જે રાજ્યમાં રહો છો એ રાજ્યની બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ. ફર્સ્ટ, હવે બેઝિક માહિતી એટલે શું? તો એના માટે હું ટેલિગ્રામમાં આજે એક વિડીયો આપી દેવા. ગુજરાત જિલ્લાની પ્રાથમિક માહિતી આપણા યુટ્યુબ ચેનલ પર છે જ, હું તમને આપી દેવા. પ્રાથમિક માહિતી તમારે એકદમ ગોખી લેવું. એવું લાગે તો દરરોજ વિડીયો કન્ટિન્યુ જુઓ. બરાબર? બસ બેઝિક માહિતીની વાત કરીએ તો આપણા રાજ્યપાલ કોણ છે, સીએમ કોણ છે, મંત્રીઓ કયા કયા છે, એટલે એગ્રીકલ્ચર મિનિસ્ટર, નાણાં મંત્રી, બધા જેટલા પણ મંત્રીઓ છે, કયા ડિપાર્ટમેન્ટના કોણ છે એ બધા નામ યાદ રાખવાના છે. કેટલા જિલ્લાઓ છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા તાલુકાઓ છે, ગુજરાત કેટલા દેશોની સાથે સરહદ ધરાવે છે, કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે છે, બેઝિક માહિતી. પછી આપણે ત્યાં રીતના મહાદેવના શું કહેવાય તીર્થ સ્થાનોમાં કયું એક સ્થાન છે? તો સોમનાથ મંદિર છે. બરાબર? તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક આપણે ત્યાં છે. બેઝિક માહિતી. પછી કચ્છનું રણ છે, આપણે જે વ્હાઈટ રણ છે આપણે ત્યાં. આપણા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે, જે ફ્રી ઓફ કોસ્ટ કામ કરે છે. તે આવી બેઝિક વસ્તુઓ. એની સાથે સાથે બેઝિક વસ્તુઓ પતે એની સાથે સાથે તમારે પ્રોપર સુરત વિશે, સુરત અને તાપી જિલ્લા વિશે પણ પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ. જેના માટે પણ હું આજે તમને વિડીયો પ્રોવાઈડ કરી દેવા. જે સુરત જિલ્લો, તાપી જિલ્લો અને ગુજરાતની પ્રાથમિક માહિતી તમારે ડેઈલી વિડીયો જોવાનો છે. ડેઈલી એક વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર? તમે જોજો, આજે હું તમને આપીશ. બેઝિક માહિતીની વાત કરું કે આપણે જે જિલ્લામાં રાજ્યમાં રહીએ છીએ
એમાં એ લોકો બહુ બધી વસ્તુઓ પૂછી શકે, મેળાઓ કે આપણા કયો મેળો ભરાય છે, પછી સૌથી વધારે ગરમી કયા જિલ્લામાં પડે છે કે કઈ જગ્યા હોય છે, કે સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ છે, તો પછી કહી શકે બેઝિકમાં ગુજરાતની માહિતી, સુરત આપણે તાપી નદીના કિનારે વસેલું છે, બરાબર. સુરત શહેરની બાજુમાં તાપી નદી નથી, તાપી નદીના કિનારે શહેર વસેલું છે. વિશ્વનો એક રેકોર્ડ છે કે સિંધુ સભ્યતાથી લઈને સિંધુ સભ્યતા પણ સિંધુ નદીના કિનારે વસેલું હતું. એટલે આજે જેટલા પણ દેશો છે કોઈને કોઈ શહેરો નદીઓના બાજુમાં વસેલા છે. નદીઓને એ લોકો નથી ખેંચીને લાવ્યા, આપણે નદીના બાજુમાં રહેવાનું શરૂ કર્યું ને ધીરે ધીરે ગામથી શહેર, નાનકડું તાલુકો, તાલુકાથી એક મોટું શહેર બનતું ગયું. બરાબર. તો આપણે તાપી નદીની બાજુમાં સુરત શહેર આવેલું છે. તાપી નદી ક્યાંથી વહીને આવે છે? તાપી નદીની વાત કરીએ ગુજરાતમાં. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તાપી નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર. નાની નાની માહિતીઓ જે તમારી પાસે એ નોલેજ એનું હોવું જોઈએ. ઓકે. તો આપણે જે રાજ્યમાં રહીએ છીએ એ તમામ રાજ્યોની બધી જ માહિતી, બધી એટલે બેઝિક. પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયું છે? અમદાવાદમાં છે, બધાને ખ્યાલ છે. પછી ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ? તો સિવિલ હોસ્પિટલોની ગણતરી થાય છે સરકારી હોસ્પિટલોમાં. પછી જો પૂછવામાં આવે કે સૌથી વધારે કેમિકલ ફેક્ટરીઓ ક્યાં છે? તો આપણે અંકલેશ્વરમાં છે. નહીં, પછી સુરતની પણ વાત કરીએ તો સુરતને કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? સુરતમાં કેટલા તાલુકાઓ છે? તાપી જિલ્લામાં કેટલા તાલુકાઓ છે? બેઝિક માહિતી બધી તમારી પાસે એટલીસ્ટ હોવી જોઈએ. અને એ પણ કેવી છે? રાઇટિંગમાં હોવી જોઈએ. રાઇટિંગમાં ન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તમને વિડીયો પ્રોવાઈડ કરીશ આજે, તમારે વારંવાર જોતા રહેજો. વારંવાર જોવાથી બેનિફિટ એ થશે કે તમને એ વસ્તુ યાદ રહી જશે. બરાબર. તો તમારે ગૃહ રાજ્યને, તમે જે રાજ્યમાં રહો છો, આપણે જે રાજ્યના વતની છીએ એટલે ગુજરાત રાજ્યના, ગુજરાત રાજ્યની પૂરી માહિતી, બેઝિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટ છે આપણે ત્યાં, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે વિશ્વમાં સૌથી હાઈટ ધરાવે છે, એની હાઈટ કેટલી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના ઉપર વાત કરીએ તો પછી નર્મદા નદીની વાત થાય, સાબરમતી નદીની વાત થાય, સૌથી મોટી ડેરી કઈ, દૂધ ઉત્પાદન ડેરી કઈ, આપણે સુરત જિલ્લામાં કઈ ડેરી આવેલી છે? સુમુલ ડેરીનું હેડ ઓફિસ પણ અહીંયા જ છે. એ તમામ વસ્તુઓ, એ બેઝિક વસ્તુઓ તમને જો અચાનક ઇન્ટરવ્યુમાં પૂછે તો આવડતું હોવું જોઈએ. ઓકે, વોઇસ ક્લિયર આવે છે ને બધાને? ઓકે. બરાબર. હું તમને જેટલી વસ્તુ હમણાં કીધી છે, ગુજરાતની બેઝિક માહિતી, સુરતની અને તાપી જિલ્લાની, આજે આ વિડીયો પતશે પછી હું ટેલિગ્રામમાં આપી દેવા. તમારે એ આપણા યુટ્યુબમાં પડેલું છે, તમારે એ જોયા કરવાનું, દરરોજ જોયા કરજો. યાદ રહી જવું જોઈએ ઇન્ટરવ્યુના દિવસ સુધી. એડિશનલ જે વસ્તુ એમાં નથી તમે એડિશનલ કાગળમાં લખીને ત્યાંથી વાંચશો, પણ એ કમ્પ્લીટ હોવું જોઈએ આપણું. બરાબર. તો આજનું પહેલું સેશનમાં આપણે જે રાજ્યમાં રહીએ છીએ એની માહિતી, જે જિલ્લામાં રહીએ છીએ એની માહિતી ફૂલ હોવી જોઈએ. બરાબર. એના પછી જો હું તમને આગળ કહું, બધાની હોબી, બહુ બધા ઇન્ટરવ્યુમાં પૂછતા હોય છે, જરૂર નથી કે આપણને પૂછશે જ, પણ બીજા બહુ બધા એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને એ લોકો પૂછી લે છે, પૂછે કે તમારી હોબી બતાવો, તો આપણે હોબી બતાવવું પડશે. હવે હોબી કઈ હોબી છે, કેવી રીતના છે, આપણે જાતે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે હોબી વિશે. તો કોઈ બતાવશે પોતાની હોબી વિશે?
चलो हॉबी विषय बताओ कोई पता नहीं एक एक બે બે જે પણ હોબી હોય પૂછવામાં આવે કે તમારી હોબી કઈ બોલો ચાલો એક એક કરીને હા બોલો બોલો હમ 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 એના પછી કોઈ એના પછી બોલો બહુ બધા વિદ્યાર્થીઓના હંમેશા કેમેરા બંધ રહે છે તો જરા જુઓ કે કેમેરો કેમ બંધ છે બરાબર એવું લાગે તો એપ્લિકેશનને ફરીથી રીઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરો અને એને અલાઉ અમુક વસ્તુ માંગે છે તે આપી દો અને કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખો કે મારી સામે ડિસ્પ્લેમાં બધાના વિડીયો દેખાતા નથી તો ટ્રાય કરો કે વિડીયો ઓન રહે ચાલો બીજું કોણ બોલશે હોબી વિશે હોબી વિશે બોલો જલ્દી ફટાફટ કિંજલ પટેલ તમારી હોબી बताओ કિંજલ પટેલ ભણવાનું અને શોપિંગ ઓકે વિડીયો પુશ છે તમારો વિડીયો ઓન કરો જેટલા લોકોનો વિડીયો અહીંયા મને દેખાય છે કે બધા પુશ કરીને બેઠા છે વિડીયોને પુશ ના કરો નીચે તમારી સામે વિડીયો દેખાતું હશે વિડીયો નું એને ઓન કરો બધા પછી એલ પટેલ હોબી बताओ તમારી હોબી बताओ જીગર હોબી પટેલ આરતી તમારી હોબી બધા ફટાફટ હોબી બતાવતા જાઓ ચલો બોલો જીગર ક્રિકેટ એન્ડ ટ્રાવેલિંગ ઓકે પછી આગળ બોલતા જાઓ વન બાય વન કરીને ફટાફટ શિવાની હોબી બોલો કુકિંગ એન્ડ ગાર્ડનિંગ ઓકે હજી કોઈ નવું હજી કોઈ નવી કોઈની હોબી બતાવવું હોય જે બોલ્યા એના કરતા બી કઈ અલગ છે હોબી તમારી પછી હું આન્સર આપું ઓકે ચાલો તો હવે કોઈ બોલવાનું નથી બોલો સિદ્ધિ
મ્યુઝિક અને બુક. ઓકે, બરાબર છે. જેટલા પણ જણા છો એ બધાની એક એક હોબી લખું ને એ 14-15 હોબી થઈ જાય, પણ કોઈ બોલતું નથી. બોલો, તમારે અહીંયા ઇન્ટરવ્યુના ક્લાસ ચાલે છે, ત્યાં અચાનક કોઈ સવાલ પૂછી લીધો, તમે આન્સર આપવું પડશે. ઓકે, ચાલો હું આન્સર આપું છું. હવે બધાએ અલગ અલગ હોબીઓ બતાવી છે, બરાબર છે. હવે બધાના વિડીયો દેખાય છે. ઓકે, બધાએ અલગ અલગ વિડીયો હોબી બતાવી છે મને. હોબી પ્રમાણે જે મેં લખ્યું છે અહીંયા હું તમને બતાવું કે કુકિંગ. જે લોકોની હોબી કુકિંગ છે, હોબીની વાત કરું, જે લોકોની હોબી કુકિંગ છે, કોઈ ડાઉટ નથી. તમારે જો હોબી પૂછે બતાવી દેજો કુકિંગ છે જ મારી. જેને નથી આવડતું બનાવતા કોઈ પણ વસ્તુ અને હોબી કુકિંગ બોલ્યા, યાદ રાખજો, તમને જો ત્યાંથી સવાલ પૂછવામાં આવે કે કુકિંગમાં આ વસ્તુની રેસિપી બતાવો, કઈ કઈ વસ્તુ નાખવાની આવશે, પકડાઈ જશો. બરાબર. કુકિંગ હોબી જેની પણ છે એટલે 50% પણ બનાવતા આવડતું હોય ને જમવાનું, કોઈ પણ વસ્તુ 50% એટલીસ્ટ જમવાનું તો આવડતું જ હોવું જોઈએ, તો જ હોબી રાખજો કુકિંગ. ગર્લ્સ ઓલમોસ્ટ રાખી શકે છે, બોયઝની વાત કરીએ તો આનું થોડુંક સાચવીને. પછી અમુકે કીધું છે ભણવાનું અને શોપિંગ. બરાબર છે. જેમને ભણવાનો શોખ છે, કોને કીધું છે ભણવાનું અને શોપિંગ? નામ બતાવશો મને? ભણવાનું અને શોપિંગ જેને કીધું છે જરા મને નામ બતાવો ને, હું નામ નથી લખ્યું. તો કિંજલ. ઓકે ઓકે, કિંજલ તમારું ક્વોલિફિકેશન બોલશો જરા મને? ઓકે, અને ક્યારે પૂરું કર્યું? બે 2019 ને હમણાં શું કરો છો? હોબી હોબી ભણવાનું બોલતા નહીં. પર્ટિક્યુલર તમારા માટે કહી દઉં કે જો હોબી તમે સ્ટડી બોલશો ને, સ્ટડીમાં તમારી પાસે હમણાં શું બીકોમ પૂરું કર્યું, તો હમણાં માસ્ટર ડિગ્રી કોઈ કરતા હોય, તમારી હોબી હું ફૂલફિલ કરી શકું છું કે હા ચલો બરાબર છે, હજી સ્ટડી ચાલુ છે અને આગળ જઈને બી પીએચડી સુધી જશે શાયદ. હોબી એમની ભણવાની છે. એટલે પર્સેન્ટેજ પ્રમાણે વાત કરીએ તો તમારા 70+ અપ હોવા જોઈએ બીકોમમાં. ત્યાં જે પણ હશે આપણે નથી ચર્ચા કરતા. ભણવાની જે પણ હોબી છે સાચવીને બોલજો. તમને રીડિંગની હેબિટ છે કહી શકો, મને વાંચવાનો શોખ છે, કોઈને કોઈ નોવેલ વાંચું કે સુવાના ટાઈમમાં કે જ્યારે પણ હું ફ્રી હોઉં એ સ્ટોરી કે કોઈ નોવેલ મને વાંચવાનો પસંદ છે, તમે કહી શકો. સ્ટડી વિશે ચર્ચા કરી તો તમારું સ્ટડીનું એનાલિસિસ થશે. પછી શોપિંગ. શોપિંગ હોબીમાં નહીં કહી શકીએ આપણે. શોપિંગમાં જો તમે હોબીનું કહેશો, કશે ને કશે સામેવાળો વ્યક્તિ છે ને નેગેટિવ લઈ જતો હોય કે આ શોપિંગ વાળો વ્યક્તિ છે, બેંકમાં આવશે તો શોપિંગનો જો શોખ છે તો એ જોબ કરશે, અને કરશે તો કેવી રીતના કરશે. બરાબર. તો તમે રીડિંગ હોબી રાખો, ભણવાનું સ્ટડી નહીં બોલતા. અને શોપિંગ રાખવું હોય તો કહી શકો મને શોપિંગ કરવાનો શોખ છે, ને શોપિંગમાં એવું છે કે નવા નવા કપડાં પહેરવાનો અને નવા જમાના પ્રમાણે શોપિંગ કરવાનું મને પસંદ છે. નોર્મલ કહી દો. ઓકે, એ લોકો એવોઇડ નહીં કરશે, જવા દેશે બધી. પછી એક જણાએ કીધું છે ક્રિકેટ અને ટ્રાવેલિંગ. યાદ રાખજો, જેમને પણ ક્રિકેટ હોબીમાં જો ક્રિકેટ છે તો ક્રિકેટ તો આજે બધા જ ઘરમાંથી બધા છોકરાઓ રમે છે, નાનાથી લઈને મોટા. ક્રિકેટ હોબી જો બતાવો તો પર્સનલ એક વસ્તુ કહી દઉં, ક્રિકેટમાં બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. શું કીધું?
બધી જ વસ્તુ યાદ હોવી જોઈએ કે હમણાં કોઈ રિટાયરમેન્ટ લીધું છે, કોણ એક્સપાયર થઈ ગયું છે, આ ટીમમાં નવો ખેલાડી આવ્યો છે જે આ રેન્કિંગમાં છે, ઇન્ડિયાની તમામ ડિટેલ્સ ક્રિકેટ ઉપર, એ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. બરાબર છે? વોઇસ આવે છે ને ક્લિયર? વોઇસ ક્લિયર આવે છે? ઓકે. ટ્રાવેલિંગ ઓકે ઓકે. જેટલા લોકો વિડીયો કરી રાખ્યો છે તો વિડીયો ઓન કરી દો. એટલીસ્ટ વિડીયો તો બધા ઓન રાખો તમારા. હા જો બધા વિડીયો ઓન કરી દીધા છે. એટલીસ્ટ વિડીયો ઓન રાખો તો મને બી ખ્યાલ પડે કે કોણ આન્સર શું આપે છે. હા નો જવાબ કરતા વિડીયોમાં યસ યસ કરશો તો બી આવી જશે. ઓકે. ક્રિકેટ માટે થોડુંક ખાસ, ક્રિકેટમાંથી બધી વસ્તુ તમને એટલીસ્ટ ક્રિકેટની 90% વસ્તુઓ તો આવડતી હોવી જોઈએ. કે સામે ઇન્ટરવ્યુ લેવાવાળાને પણ ક્રિકેટ બહુ પસંદ છે, મેચો જોતા હોય છે, રસાકસી વાળી જેટલી પણ મેચો હોય બધા જ મેચો જોતા હોય. બરાબર? તો ક્રિકેટ માટે થોડુંક ધ્યાનથી. ટ્રાવેલિંગનું જો તમે કહો છો, ટ્રાવેલિંગ વિશે તમને હોબી ચાલશે, સારામાં સારી છે. પૂછે ટ્રાવેલિંગ વિશે કે ફરવા જેવી પ્લેસ કયું, કે તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો, તમે જે જગ્યાએ ફરવા ગયા છો એની તમામ ડિટેલ્સ તમને આવડતી હોવી જોઈએ. જો ગોવા ફરવા ગયા છો તો ગોવા વિશે તમને પણ જાણકારી મેળવે કે ગોવાનું કેપિટલ ક્યાં છે, કે ગોવાનું ફરવા ગયા છો તો શું ફરવા જેવું પ્લેસ, ગુજરાતમાં ફરવા જેવું પ્લેસ શું છે, નાની નાની વસ્તુ એ લોકો પૂછી શકે. બરાબર? તો તમે એના વિશે ચર્ચા કરી શકો છો, નો ડાઉટ. બરાબર? ટ્રાવેલિંગ વિશે તમારે કેવું હોય તમે કહી શકો છો. પછી ગાર્ડનિંગ કોઈ કીધું છે, એમની હોબી ગાર્ડનિંગ છે તો ગાર્ડનિંગ સૌથી સારી હોબી છે. એમાં જો સામે બેસેલા કોઈ વ્યક્તિઓ તમને ગાર્ડનિંગમાં નવી હોબી એક આવી છે સામે, જાણવા માંગે, તમારે એને એના વિશે થોડીક ડિટેલ્સ આપવી પડશે. કે કોમન હોબી બધા પાસે છે. ગાર્ડનિંગ આજે એક ટ્રેન્ડ છે કે નવું ઘર લઈએ કે કશે બી ઘરમાં એ ગાર્ડનિંગ કરતા હોય છે બધા, કુંડામાં કે પછી પોતાનું પર્સનલ બગીચો છે ત્યાં, કોઈ પણ જગ્યાએ સોશિયલ એક્ટિવિટી તરીકે પણ ગાર્ડનિંગ લોકો કરતા હોય છે. તો જો ગાર્ડનિંગ તમે ઓપ્શન આપો છો ત્યાં એ લોકોને બતાવવું પડશે. જો પૂછે ગાર્ડનિંગમાં મને બતાવો કે ઘરમાં સૌથી સારામાં સારું વૃક્ષ કયું કે જે ઘરની અંદર આપણે લગાડી શકીએ, ગેલેરીમાં પણ નહીં, વિન્ડોમાં પણ નહીં. એવી બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે માંગે, એ શાયદ પોતાના માટે માંગતો હોય, આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ એને બતાવવા માટે. બરાબર? ગાર્ડનિંગ વિશે જરા આ ધ્યાન રાખજો. પછી અમુકે કીધું છે મ્યુઝિક. જેમને પણ મ્યુઝિકનો શોખ છે, કોણ બોલ્યું છે મ્યુઝિકનું? મ્યુઝિકની કોઈ બોલ્યો છે? મ્યુઝિક અને બુક રીડિંગ, કોણ બોલ્યું છે મ્યુઝિક વિશે? સિદ્ધિ. ઓકે. સિદ્ધિ, મ્યુઝિક વિશેમાં એક વસ્તુ યાદ રાખજો કે સામેવાળા વ્યક્તિઓ જે છે એ યંગસ્ટર નથી ત્યાં ઇન્ટરવ્યુ લેવાના. આપણી ઉંમરના, તમારી ઉંમરના જે પણ વિદ્યાર્થીઓ હશે ત્યાં ઇન્ટરવ્યુ લેવા એ નથી બેસવાના, એજેડ હશે. હું બધા માટે કહી દઉં છું એક આન્સર, તમે મ્યુઝિક કહી શકો છો, મ્યુઝિક હોબી સારી છે, પણ તમારું લેટેસ્ટ મ્યુઝિક સાથે ઓલ્ડ મ્યુઝિક, કિશોર કુમાર ને લતા મંગેશકરના સમયના, તમારે એ સમયના મ્યુઝિકો સાંભળવાના ત્યાં ઇન્ટરવ્યુ લેવા બેસવાના છે. જો તમને મ્યુઝિક હોબી કહેશો તો તમને બધી જૂની વસ્તુઓ આવડતી હોવી જોઈએ. પૂછવામાં આવે કે કોઈ તમને મ્યુઝિક ખ્યાલ છે તો જૂનું કોઈ રાજેશ ખન્નાના મૂવીનું કોઈ સોંગ બતાવો, સોંગ થોડુંક બે લીટી ગાઓ, ગાયા પછી પૂછી મારે કે કયા મૂવીનું હતું, એમાં હિરોઈન કોણ હતી, પૂછવું હોય તો એ લોકો પૂછી શકે. એટલે મ્યુઝિક હોબીમાં કેવું છે કે થોડુંક બહુ મોટું છે. જેવી રીતના
સ્ટડી બહુ મોટી છે એવી રીતના હું એને મ્યુઝિકને પણ બહુ મોટું ગણું છું. એટલે જરા સાચવીને બોલજો. પછી તમે બોલ્યા બુક રીડિંગ, એ ચાલે. બુક રીડિંગમાં તો તમે નામ બતાવી શકો કે મેં બુક વાંચેલી છે, મને આ ટાઈપની બુક્સો પસંદ છે, જેમાં મેં 2-4 બુક્સો આ વાંચેલી છે. એક બુક્સ હું જ્યારે વાંચવા બેસું છું તો એને અઠવાડિયેથી 10 દિવસ લગાડું છું, કેમ કે સ્ટડી પણ કરવાની હોય છે અને બુક વાંચવાનો શોખ છે. બધું કહી શકો. નોલેજ મેળવવા માટે હું પણ મેગેઝિન્સ, બુક, પછી બિઝનેસ ટાઈમ્સની બધા નહીં કહેતા, તમારા રિલેટેડની જે પણ બુક્સો આવે છે મને મેગેઝિન મળી જાય છે. ક્યારેક હું લાઇબ્રેરીમાં જઉં તો ત્યાં મને મેગેઝિન મળે છે, હું મેગેઝિનો વાંચું છું. એમાંથી અમુક ટોપિક ઉપર એનાલિસિસ કરેલું પેજ હોય છે તો મને એ પસંદ છે વાંચવાનું. તમે કહી દો રીડિંગમાં. રીડિંગ હોબી બધા કરી શકો છો. ગુડ. ઓકે, બધાએ હોબી વિશે જરા ધ્યાનથી. ઓકે, તો જે લોકોની હોબી વિશે હતી, જો કોઈ ડાઉટ હોય તો પછી આપણે હજી આ કન્ટિન્યુ ચાલશે, કાલથી રેગ્યુલર ચાલુ થશે, વધારે ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ ટોપિક છે કે આપણે જે દેશના વતની છીએ, ભારત દેશના રહેવાસી છીએ, તો ભારત દેશ વિશે શું જાણીએ છીએ? બેઝિક ઇન્ફોર્મેશન. બેઝિક ઇન્ફોર્મેશન માટે મેં એક વિડીયો નાખેલો છે, હું એ પણ વિડીયો તમને આજે આપીશ. 4 વિડીયો હું તમારા માટે આપી દેવા આપણા યુટ્યુબ ચેનલમાં છે, બેઝિક માહિતી ઇન્ડિયાની. તમારે એ વસ્તુ જોવાની છે. પછી સાથે સાથે એડિશનલ વસ્તુ હોવી જોઈએ કે આપણી પાસે હાઈકોર્ટોની સંખ્યા કેટલી છે? 25 છે. દરેક રાજ્યમાં એક હોય છે. ક્યારેક અમુક રાજ્યો 3-4 રાજ્યોની એક હાઈકોર્ટ હોય છે. સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં બેઠી છે, બરાબર. પછી દેશના સંસદ વ્યવસ્થાની વાત કરીએ, સૌથી ટોપ લેવલ પર રાષ્ટ્રપતિ આવે છે, પછી રાજ્યસભા આવે છે, પછી લોકસભા આવે છે, અને રાજ્યોમાં સૌથી ટોપ લેવલમાં રાજ્યપાલ આવે છે, પછી વિધાન પરિષદ આવે છે અને વિધાનસભા આવે છે. વિધાન પરિષદ બધા રાજ્યોમાં નથી હોતું, બરાબર. એટલે આવી નાની વસ્તુઓ હું તમને હમણાં બેઝિક વસ્તુની વાત કરું છું. દેશ વિશે આ તમારે જાણવું જોઈએ. પછી જો બેઝિક પૂછે દેશમાં શું કહેવાય, આપણે ગામડાઓમાં રહેતા વ્યક્તિઓ વધારે છે કે શહેરોમાં રહેતા વ્યક્તિઓ વધારે છે, તો ઓબ્વિયસલી તમે ગામડું કહી શકશો, કેમ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં સૌથી મોટો વ્યવસાય કયો છે? તો ખેતીનો છે. એ એપ્રોક્સ 58% પ્લસ છે. 58 નહીં, હું વધારે છે, 65 ની પ્લસ છે. આપણે કેટલા લોકો ખેતી કરે છે એમ આધાર છે. બેઝિક વસ્તુની વાત કરીએ. પછી કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આપણે ગુજરાતના વતની છીએ, ગુજરાતને કયા રાજ્યો ટચ કરે છે? 80 રાજ્યો આપણા ગુજરાત પશ્ચિમમાં આવેલું છે, કયું મહાસાગર ટચ કરે છે? બેઝિક વસ્તુઓ. આટલી વસ્તુ નથી, બહુ બધી વસ્તુઓ આવે છે. એ તમામ વસ્તુઓ બેઝિકમાં આપણે કાઉન્ટ કરી શકીએ. એમાં પૂછી મારે કે આપણા રાષ્ટ્રપતિ કોણ છે, પ્રધાનમંત્રી કોણ છે, ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે, પછી રક્ષા મંત્રી કોણ છે, બધા ડિપાર્ટમેન્ટના અલગ અલગ મંત્રીઓ છે. એ કોઈ પણ અચાનક હમણાં એગ્રીકલ્ચરનું ચાલે છે તો એગ્રીકલ્ચરનું પૂછી શકે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર કોણ છે. પછી ફાઇનાન્સ મિનિસ્ટર હમણાં જે બજેટ કાઢ્યું છે, નિર્મલા સીતારામન વિશે પણ પૂછી શકે કોણ છે. નિર્મલા સીતારામન ફાઇનાન્સ મિનિસ્ટર છે, બરાબર. પછી પૂછવામાં આવે કે તમને પૂછે કે દેશના રક્ષા મંત્રી કોણ છે, ડિફેન્સ મિનિસ્ટર કોણ છે, ડિપાર્ટમેન્ટમાં વાત કરીએ રાજનાથસિંહ છે. આવી બેઝિક વસ્તુઓ આપણને ખ્યાલ હોવું જોઈએ. પછી એ જ ડિપાર્ટમેન્ટમાં આપણે સુરત પર આવવાનું.
સુરત સુરતના એવા કયા સાંસદ છે કે જે લોકસભામાં બેસવા જાય છે? બે છે, ટી.આર. પાટીલ ને દર્શના જરદોશી. બરાબર, આઈ થિંક ખ્યાલ છે બધાને. પછી બેઝિક માહિતીમાં આવતું હોય છે કે ખેતીમાં વાત કરીએ, ઘઉંના ઉત્પાદનમાં સૌથી મોટું રાજ્ય કયું છે? પંજાબોમાં ગણતરી થાય છે. ચોખા માટે પણ આવી રીતના આવે છે. કયા રાજ્યમાં પૂછવામાં આવે કે કયા રાજ્યમાં ગોલ્ડ મળે છે, સોનું? આપણે બેઝિક ની વાત કરીએ, આપણા દેશમાં બી ગોલ્ડ તો મળે જ છે, સોનું ક્યાં મળે? તમને યાદ હોવું જોઈએ કે કર્ણાટક રાજ્યમાં નોર્મલ કર્ણાટકમાં ગોલ્ડની માઇન્સ છે. ડાયમંડ ડાયમંડ કર્ણાટકમાં પણ છે, એટલે અને મધ્યપ્રદેશમાં પણ છે. મધ્યપ્રદેશમાં પન્ના, બરાબર, ડાયમંડની વાત કરીએ. વિદેશથી તો છે જ, આપણે ઇન્ડિયામાં પણ છે. પછી પૂછવામાં આવે કે સૌથી વધારે ઇમારતી સામાન એટલે પથ્થર ને બધું ક્યાં મળે? ઇમારતીમાં બધી જે ટાઈપના રેતી કે જે ટાઈપના કલર વાળા પથ્થર કે બધું ક્યાં મળે? રાજસ્થાન કાઉન્ટ થાય છે. બરાબર, આવી નાની નાની વસ્તુઓ તમને યાદ હોવી જોઈએ ઇન્ડિયા વિશે. બેઝિક એટલે તમે જે દેશના વતની છો એમાં આ લેવલના ઇન્ટરવ્યુમાં એ લોકો પૂછવા માંગે તો કંઈ પણ પૂછી શકે છે, આપણે એમ નથી કહેતા. એઝ અ ઇન્ટરવ્યુ આપનાર આપણે વિદ્યાર્થી તરીકે એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. અચાનક તમને પૂછી લીધું સવાલ અને નહીં આવડું, સૌથી મોટી સમસ્યા એ થશે કે આ વિદ્યાર્થીને બેઝિક માહિતી નથી ખબર. બરાબર, પછી એ લોકો પૂછી મારે કે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એક મિનિટ. પછી એ પૂછી મારે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? હવે આપણને રાષ્ટ્રપતિ ખ્યાલ નથી, ઉપરાષ્ટ્રપતિ પૂછ્યું. જેને ખબર છે એને સવાલ આવી ગયો તો બેસ્ટ, વેંકૈયા નાયડુ. બરાબર, પૂછવામાં આવે કે દેશમાં જો રાષ્ટ્રપતિ ન હોય તો રાષ્ટ્રપતિની જગ્યા પણ કોણ બેસીને કામ કરશે? દેશમાં રાષ્ટ્રપતિ ન હોય હાજરમાં, કોણ બેસીને કામ કરશે? જે લોકો એની સ્ટડી કરી હશે કે વાંચ્યું હશે એ જ આપી શકશે. અને એ રાષ્ટ્રપતિ જ બેસતા હોય છે રાષ્ટ્રપતિની જગ્યા પર. જેટલા દિવસ બેસશે એટલા દિવસ ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિનું સેલેરી મળશે. બેઝિક વસ્તુઓ છે. દેશમાં પછી પૂછવામાં આવે દેશમાં આપણે કેટલી ટાઈપની સેનાઓ છે? 3 ટાઈપની. થલ સેના, જલ સેના, વાયુ સેના. એટલે થલ સેના એટલે મિલિટરી, જલ સેના અને નેવી, અને વાયુ સેના એટલે એરફોર્સ. આ બધાના ત્રણના એક એક હેડ છે. 3 સેનાનો હેડ કોણ છે? 3 સેનાઓનો હેડ છે પોતે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના ઈશારાથી જ એ કોઈ પણ દેશ ઉપર હુમલો કરી શકશે, યુદ્ધનું સ્ટાર્ટિંગ કરી શકશે. બરાબર, 3 સેના ઉપર હેડ રાષ્ટ્રપતિ. બીજી વસ્તુ, હમણાં જ વાયુ સેના દિવસ હમણાં પહેલે જ ગયું, એનું ચાલતું જતું રાજનાથસિંહ હતા. પછી 26 જાન્યુઆરી હમણાં ગઈ. 26 જાન્યુઆરી જ્યાં હતું આ કયા નંબરનું હતું એ પણ પૂછે. હવે 26 મને એક વસ્તુ બતાવો, રેન્ડમલી કોઈ પણ બતાવી દો, 26 જાન્યુઆરીના દિવસે આપણે 26 જાન્યુઆરી કેમ મનાવીએ છીએ? સિમ્પલ. અજય, તમે પહેલા કઈ પૂછવાના તો અજય પૂછો જરા. અજય સહાની પહેલા પૂછી લો, પછી આપણે આન્સર લઈએ. શું પૂછો છો? દરવાજા અમે એ રીતના તો નહીં પૂછી શકે. એમ તો તમે કતારગામ દરવાજા અને આ દરવાજા એ બધા નહીં આવશે. બધા ઉપરની ચર્ચા થશે.
હા, સૌ પ્રથમ અંગ્રેજો જે એન્ટ્રી મળેલી એ આપણે ત્યાં આવેલા હતા. સૌ પ્રથમ 1606 આઈ થિંક, મને યાદ છે ત્યાં સુધી 1606 માં બે અંગ્રેજ અધિકારીઓ આવેલા, વિલિયમ હેક્ટર્સ નામના જહાજ લઈને. કેબીસી માં 7 કરોડનો સવાલ હતો. હોકિન્સ આવેલા હેક્ટર નામનો જહાજ લઈને, અને કેબીસી માં સવાલ હતો કે જે બે અધિકારીઓ આવેલા એ કયા નામનો જહાજને લઈને આવેલા. કેબીસી માં સવાલ હતો 7 કરોડનો, અને એ આન્સર છે હેક્ટર. અંગ્રેજો ઇન્ડિયામાં જ્યારે આવ્યા તો સૌ પ્રથમ એ સમયમાં મુગલ સલ્તનતમાં જહાંગીર રાજા હતો. જહાંગીર રાજા તો એને પરમિશન આપી સુરતમાં આવવાની. સુરતમાં આવ્યા, જહાંગીરના દરબારમાં ગયા, મળ્યા, સુરતથી એન્ટ્રી લીધી. ભલે દિલ્હીમાં બેઠો હતો પણ આવ્યા ક્યાં? સુરતમાં. અને સુરતથી પછી દિલ્હી ગયા. મુગલ સલ્તનત ત્યાં દિલ્હીની વાત કરીએ, આગ્રા દિલ્હી. તો એની એન્ટ્રી સુરતથી થઈ હેક્ટર નામના જહાજ લઈને. એ તરીકે તમે આન્સર આવી શકે છે. બાકી ગેટ વેટ વિશે કઈ નહીં આવશે. હા, તો હવે આપણે ક્યાં હતા સવાલમાં? હા, બતાવો. 26મી જાન્યુઆરી વાળું કેમ મનાવીએ છીએ 26મી જાન્યુઆરી? ઓકે ઓકે, કયા વર્ષે? વર્ષ બોલો. અમલમાં આવેલું એ વર્ષ બોલો. અમલ 1950. ઓકે, બરાબર છે. આ બધા વિડીયો કેમ બંધ રાખ્યા છે? વિડીયો ઓન કરો. વિડીયો કેમ બંધ રાખ્યા છે બધાએ? કાલથી બધાને વિડીયો ક્લિયર દેખાશે, કેમ કે ઓનલાઈન ક્લાસમાં બહુ લિમિટેડ છોકરાને મેં રાખેલા છે. એટલે કાલથી તો આઈ થિંક પ્રોપર વિડીયો બધાને દેખાશે ફેસ ટુ ફેસ. અને મ્યુઝિક બંધ કરો, મ્યુઝિક બંધ કરો. દેવાંશી, ઓકે, ચલો. આપણા દેશ વિશે બેઝિક ફૂલ ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ. પછી નેશનલ અને ઇન્ટરનેશનલ. હા, બોલો અજય. ઓકે, બોલો આરતી. ઓકે, નેશનલ અને ઇન્ટરનેશનલ. નેશનલ અને ઇન્ટરનેશનલ જેટલી ઘટનાઓ છે, ને આપણે પહેલા નેશનલ લેવલની વાત કરીએ તો નેશનલ લેવલની જેટલી પણ ઘટનાઓ છે એ તમામ વિશે ડેઈલી જો તમે કરંટ અફેર્સ વાંચતા હો અને જોતા હો એના ઉપર તમને ધ્યાન આવશે. કરંટ અફેર્સ વિશે થોડીક જાણકારી તમારી હોવી જોઈએ. જેમાં વાત કરીએ કે વેક્સિન, એક્ઝામ્પલ આપી દો તમને. વેક્સિનનું ખબર પડી ગઈ છે કે વેક્સિન આપણે ઇન્ડિયામાં બની ગઈ અને બધાને લાગવાનું ચાલુ થઈ ગયું. જેમાં એપ્રોક્સ 38 થી 40 લાખ લોકોને ફ્રન્ટ લાઈનમાં જેટલા ડોક્ટર, નર્સિસ ને ડિપાર્ટમેન્ટના છે બધાને લાગવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. તો એ સીરમ કંપની પુણેની છે. એનો સીઈઓ કોણ છે એ બેઝિક વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. બરાબર. પછી એગ્રીકલ્ચર બિલ બહાર પાડ્યું અને જેમાં ધમાલ થાય છે તો એગ્રીકલ્ચર મિનિસ્ટર કોણ છે? બજેટ પેશ કર્યું. બજેટ પેશ કરવા વાળી વ્યક્તિ કોણ છે? નિર્મલા સીતારમન, આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર છે.
એ છે, સાથે સાથે તમારે એડિશનલ વધારાની વસ્તુઓ પણ યાદ રાખવી પડશે. બરાબર? તો જે નોલેજો છે બધી વસ્તુઓ તમારે કેવું છે ડેઈલી હેબિટમાં હશે તો જ આવડશે. નેશનલ કયું? હા હા, કેમ નહીં પૂછે, હમણાં તો ઇલેક્શન ગયું. હા હા, કેમ નહીં પૂછે, હમણાં તો બન્યા છે. હા હા, રાઈટ છે, એટલે પૂછી શકે, કેમ નહીં પૂછી શકે. નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ન્યૂઝમાં જે જે ન્યૂઝથી ઇન્ડિયાને ફરક પડતો હોય, ઇન્ડિયાને જે ન્યૂઝથી ઇન્ડિયાને ફરક પડતો હોય એ ન્યૂઝ આપણને આવડતું હોવું જોઈએ. એના વિશે ડિટેલ્સ તો હોવી જોઈએ થોડી ઘણી, વધારે નહીં કહીશું આપણે, થોડી ઘણી. હમણાં WHO બધી જગ્યાએ આવેલું છે, WHO વિશે ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. બરાબર? પછી તમારા જૂના અનુભવો, તમે જે પણ જગ્યાએ જોબ કરી હશે, કે સારા અનુભવો અને ખરાબ અનુભવો, હું અનુભવની વાત કરું છું. કોઈ જગ્યાએ વર્ક કર્યું છે તો સારા અનુભવ થયા છે અને કોઈ જગ્યાએ વર્ક કર્યું છે તો ખરાબ અનુભવ થયો છે મને. એવા સારા અને ખરાબ અનુભવો, કાં તો પછી એના ક્વેશ્ચનને ચેન્જ કરું, તમારા ગુડ હેબિટ અને બેડ હેબિટ, બે ક્વેશ્ચન અલગ અલગ છે. તમારી પર્સનલ ગુડ હેબિટ અને બેડ હેબિટ બે બે બતાવો. અથવા તો તમે કોઈ ભવિષ્ય પાસ્ટમાં કોઈ એવા કામ કર્યા છે જેની શું કહેવાય, બે સારા અનુભવો અને બે ખરાબ અનુભવો બતાવો. પૂછી શકે, એક એક પૂછે કાં તો બબ્બે પૂછે, એ લોકો પાસે ટાઈમ છે તો બે બે ત્રણ ત્રણ બી પૂછાવે. કોઈ બતાવશે અનુભવો બેડ અને ગુડ? બોલવા માંગતું હોય તે માઇક ઓન કરીને બોલે. પટેલ આરતી, તમારું માઇક ઓન છે. ચાલો બોલો, કોઈ તો બોલો. અચાનક ઇન્ટરવ્યુમાં બેઠા છો ને સવાલ પૂછ્યું, પછી એમ નહીં કહેશો કે સર મને નથી આવડતું. ચલો બોલો. હા બોલી. ચલો બોલો બોલો. ગુડ એક્સપિરિયન્સ ને બેડ એક્સપિરિયન્સ બતાવવાનું છે, અથવા તો તમારા વિષયમાં બતાવો, કોઈ ઇસ્યુ નથી. તમારી ગુડ હેબિટ ને બેડ હેબિટ નહીં બતાવવું, પછી એક્સપિરિયન્સ બતાવો. આ પૂછી લીધું, આ તમારે પર્સનલ તમારી વસ્તુ બોલવાની છે. હવે અમે નહીં બતાવી શકીએ કે તમારે ક્યાં ગુડ હેબિટ કઈ છે ને બેડ હેબિટ કઈ છે. તમારા ગુડ એક્સપિરિયન્સ અને બેડ એક્સપિરિયન્સ કયા છે એ તમારે બતાવવાના છે. એના વિશે તમારે લખાણ થઈ ગયેલું હોવું જોઈએ. લખી લેજો એમ સવાલ. બરાબર? બે અલગ અલગ સવાલ છે, ગુડ હેબિટ બેડ હેબિટ, અને ગુડ એક્સપિરિયન્સ અને બેડ એક્સપિરિયન્સ. એ જોબમાં હોય, લાઈફમાં હોય, કોઈમાં પણ હોઈ શકે. એ આપણે એમ નથી કહેતા. બરાબર? એ તમારા હાથમાં છે. પછી સૌથી કોમન સવાલ, બધાને ખબર છે કે આ સવાલ મને પૂછવાના છે, જેને નહીં પૂછ્યું એ નસીબદાર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
કે તમે આ સેવામાં કેમ આવવા માંગો છો, કે આ નોકરીમાં કેમ આવવા માંગો છો? એક્ઝામ્પલ આપું, બેન્કિંગ સેક્ટરમાં કેમ આવવા માંગો છો? ચાલો વન બાય વન કરીને આન્સર તો આપી શકો છો. બેન્કિંગ સેક્ટરમાં કેમ આવવા માંગો છો? જે પણ આન્સર આપશો શોર્ટમાં આન્સર આપશો. ઓકે, પછી બીજું કોઈ? સિક્યોર જોબ અને ગુડ એન્વાયરમેન્ટ. ઓકે, પછી બીજું કોઈ? પછી બીજું કોઈ? કેમ બેંકમાં કેમ આવવા માંગો છો? કોમન સવાલ છે, બધી જગ્યાએ વધારે પૂછતા જ હોય છે. ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો બધા, તો આન્સર આપો. કેમ આવવા માંગો છો? એમ તો બોલશો નહીં કે સર નોકરીની જરૂરત હતી એટલે ફોર્મ નીકળેલા ભરી દીધું અને આવી ગયો. એવા ફાલતુના. હા, શું બોલ્યા તમે? કોલર જોબ. ઓકે, પછી? નહીં સંભળાયું, શું કહો છો? ઓકે, એ ઠીક છે, પછી બીજું? હા હા, પછી બીજું? મેં અહીંયા આન્સર નથી, બધાની વાત કરું, તમે અહીંયા આન્સર નથી આપતા, ત્યાં ઇન્ટરવ્યુમાં બેઠા બેઠા ખરેખર આન્સર અપાશે તમારાથી? નાના કહીને જ ભાગી આવશો? આપણા ઓનલાઈન ક્લાસમાંથી જેટલા પણ જણા ઇન્ટરવ્યુમાં જવાના છે, એક પણ જણ ફેલ તો નહીં જ થવો જોઈએ. પછી ત્યાં મોઢું બતાવીને આવી જશો તો હું છોડો, ભગવાન બી તમને નહીં બચાવી શકશે. ઇન્ટરવ્યુ લેવાવાળો બોલશે કે ભાઈ તમે બોલતા જ નથી તો અમે તમારું ઇન્ટરવ્યુ કેમ લઈએ? તમે જઈ શકો છો ઘરે ખાઈ પીને, મોબાઈલ ને વોટ્સઅપ ફેસબુક ચલાવો. બરાબર, થોડુંક તો પોતાના ઉપર રહેમ કરો અને કઈ બોલો. બોલશે પેલું કહેવાય ને, કોમર્સના ફિલ્ડમાં બોલે છે, બોલે એના બોર વેચાય. કોમર્સ ફિલ્ડ કરવું એટલે લોખંડના ચણા ચબાવવા જેવું. અમે કોલેજમાં હતા ને, અમારા પ્રોફેસરો કહેતા હતા કોલેજમાં લોખંડના ચણા ચબાવવા જેવું છે કોમર્સ કરવું એટલે. અને બોલે એના બોર વેચાય, બહુ સાંભળેલું છે. બોલો, તમારા બોર વેચાશે એટલે જોબ મળશે ઇન્ટરવ્યુમાં, એટલે બેંકમાં. બોલો બોલો. અને સારી રીતના ડીલ કરી શકશો? શિવાની બોલો ફરીથી. એક મિનિટ શિવાની, ફરીથી બોલો. હા? શિવાની, તમારો અવાજ વ્યવસ્થિત નથી આવતો. દેવાંશી બોલો. જે બોલ જે બોલવાના જે બોલવાના છે એ જ માઇક ચાલુ કરે, બાકીના બધા બંધ કરી દે. પાછું ચાલુ કરી દેજો. હા બોલો.
શિવાની 1 મિનિટ, શિવાની હમણાં નહીં બોલતા, ઉભા રહો. શિવાની ઉભા રહો, શિવાની ઉભા રહો. શિવાની 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. ડબલ અવાજ તો નથી આવતો ને? ડબલ અવાજ નથી આવતો ને? ઓકે ઓકે, ચાલો શિવાની હવે બોલો તમે. અને તમે જ્યાં પણ બેઠા છો જરા જુઓ નેટવર્કનો કોઈ ઇસ્યુ તો નથી ને, કેમ કે તમારો અવાજ નથી આવતો. શિવાની બોલો. હજી દેવાંશી કઈ બોલવાનું છે? ઓકે, બરાબર છે. દેવાંશી, શિવાની પટેલ ક્યાં ગાયબ થઈ ગયેલા? બોલો. તો બીજું કોઈ બોલવાનું છે? કેમ કે હજી બી અવાજ ક્લિયર નથી આવતો. જે જગ્યાએ નેટવર્ક પરફેક્ટ આવે ને તમારે એ જગ્યાએ બેસી જવાનું. ચહેરો નહીં દેખાય કોઈ ઇસ્યુ નથી, વોઇસ ક્લિયર આવવું જોઈએ. બરાબર? એ ચહેરામાં તો સમજી લઈશું આપણે. ચલો, પતી ગયું આન્સર. બીજું કોઈ બોલવા માંગે છે? જીગર, પિનલ, સાગર, આશીષ. હા ગયે, બોલો બોલો, આન્સર તો આપો. બોલો જીગર, બોલો બોલો. લોડ પછી પછી ઓકે ઓકે. તમે પહેલા તો બોલ્યા કે બહુ લોડ લેવાનું નથી આવતું. બેંકની અંદર એન્ટ્રી કરી લો, લોડ કોને કહેવાય ખબર પડી જશે તમને. કોઈ પણ વિદ્યાર્થી વર્કલોડ વિશે ચર્ચા નહીં કરશે ત્યાં. વર્કલોડ ઓછું હોય છે. કોઈ પણ સેક્ટરમાં જાઓ ને, કામ તો દુનિયાનું ભરીને છે, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં, કે આજે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલા માટે. તો વર્કલોડ વિશે ચર્ચા કરશો જ નહીં. પહેલી વસ્તુ તમને કહી દઉં, કોઈ પણ વિદ્યાર્થી ઇન્ટરવ્યુમાં બેંકમાં કેમ આવવા માંગુ છે એના માટે કોઈ ટાઈમ વિશે ચર્ચા નહીં કરશે. સર 10 થી 4, 10 થી 5 નો ટાઈમ છે, આટલું જ કામ કરવાનું છે. ટાઈમ વિશે કોઈ પણ વ્યક્તિ ચર્ચા નહીં કરશે ત્યાં. કે ટાઈમ, બાય ચાન્સ તમારો ટાઈમ છે 5:30 નો અને મેનેજર કહે છે કે 1.5 કલાક બેસવું પડશે, 1 કલાકથી 1.5 કલાક આ કામ પૂરું કરવાનું છે, એઝ અ ક્લેરિકલ તમે જોડાવાના છો. તમે, મેનેજર જો રિક્વેસ્ટ કરે છે તમારે બેસવું પડશે, અને નહીં બેસશો, યાદ રાખજો એ લોકો દર મહિને રિપોર્ટ કાર્ડ જે બનાવે છે ને, ગવર્મેન્ટમાં બનતું હોય, પ્રાઇવેટમાં ચાલો ને 2 મહિને બનતું હોય કે મહિને હેડ ઓફિસ પહોંચે છે. એ બેડ ગુડ કે બેડમાં છે ને ખબર પડી જશે. એટલે ટાઈમમાં તો કેવું છે, કોઈ ટાઈમ વિશેની ચર્ચા કરશે ત્યાં. બરાબર? કેમ આવવા માંગુ છું, બેંકમાં કેમ આવવા માંગુ છું, બધાના રીઝન અલગ અલગ હશે. સર, એમાં બેસ્ટ રીઝન, મોટિવેશન રીઝન હું તમને બતાવી દઉં છું, જે તમે બધા યાદ રાખશો. કે સર, જ્યારથી મમ્મી પપ્પાની સાથે જ્યારે પણ હું બેંકમાં જઉં છું, જ્યારે પણ હું બેંકમાં ગઈ છું કે ગયો છું,
ત્યારે બેંકમાં જ્યારે પણ એન્ટર કરું ત્યારે ત્યાંના સ્ટાફોને નોકરી કરતા જોઈને મને ખૂબ જ ગમતું હતું. પ્લસ એનો એટમોસ્ફિયર એટલું પોઝિટિવ હતું કે હું જ્યારે બેંકમાં એન્ટર કરું તો હું મને પોઝિટિવ થઈ જતું હતું. ક્યારે મારું ગ્રેજ્યુએશન થાય અને ક્યારે હું બેંકની નોકરી કરવા બેસું. જેમ જેમ હું મોટી થઈ પછી હું મારું એકાઉન્ટ તો હું બેંકમાં જતી હતી ત્યારે પણ મને કન્ટિન્યુ હતી. તો જ્યારથી હું મમ્મી પપ્પાની સાથે બેંકમાં આવું છું ત્યારથી લઈને મને કન્ટિન્યુ અને શોર્ટ કરી શકો છો તમે હજી ત્યારથી કન્ટિન્યુ હું ફૂલ મોટિવેટ રહું છું બેંકમાં નોકરી કરવા માટે. એટલા માટે હું બેંકમાં આવવા માંગુ છું. આ એક આન્સર તમે આપી દો. ટાઈમનું નથી કહેવાનું. જોબ સિક્યોર છે એ ઓકે, એ તો બધાને ખબર છે ને, કોમન વસ્તુ તમે કહી શકો. જોબ સિક્યોર છે. પછી મને કસ્ટમરની સાથે ડીલિંગ કરીને કામ કરવાની વધારે મજા આવે છે, જે બેન્કિંગ સેક્ટરમાં સૌથી મહત્વનું છે. મને પસંદ છે એટલા માટે હું બેંકની જોબમાં આવી છું. આ વસ્તુ કહી શકો છો. કેમ કે એકલી એક વસ્તુ કહેવાથી તમારું પૂરું નથી થતું. ત્યાં 2-3 વસ્તુ બતાવવી પડશે કે બેંકમાં કેમ આવવા માંગો છો. હું કોમર્સ ફિલ્ડથી છું એટલે મારા ફિલ્ડની જોબ છે એટલે હું આવ્યું છું એ પણ નહીં કહી શકશો. કેમ કે આજે ઓપન માર્કેટ છે. એન્જિનિયર MBBS થયેલા પણ બેંકમાં આવે છે નોકરી કરવા. બરાબર છે? વોઇસ ક્લિયર આવે છે ને? એક મિનિટ આપણે હમણાં પૂરું કરી દઉં પછી. 4-5 વસ્તુ તમે બે એક વસ્તુ તો બોલી શકો છો. બેંકમાં કેમ આવવા માંગુ છું. બધાના વ્યૂ અલગ અલગ હોય છે. યાદ રાખજો, ઇન્ટરવ્યુ તમે આપવાના છો. ઇન્ટરવ્યુને કઈ દિશામાં તમે લઈ જઈ શકો, કયા દિશા તરફ વાળવું છે એ તમારા હાથમાં છે. તમે જો કીધું ટાઈમ વિશે, તમે વર્કલોડ ઓછો છે, સામેવાળો વ્યક્તિ એક જ વિચારશે યાર વર્કલોડ ઓછો છે, કઈ રીતના વર્કલોડ ઓછો ગણ્યો છે. એ પછી પૂછે સવાલ આગળ, તમે એમાં ચર્ચા કરશો, એ એમાં જવાબમાંથી બી સવાલ કાઢશે પાછો. ટાઈમની વાત કરી એ પછી તમારું છે ને આખું દિનચર્યાનું ટાઈમિંગ કાઢવા બેસી જશે. એ લોકોને તો સવાલ જ પૂછવા છે, તમારે જવાબ આપવાના છે. ઇન્ટરવ્યુનું કામ જ આ છે. એ પછી તમારી હિસ્ટ્રી કાઢશે, સવારે કેટલા વાગે જાગો છો, કઈ કઈ વસ્તુ કરો છો, બધી વસ્તુ કાઢે. ટાઈમ પાસ કરે પછી આપણી સાથે. બરાબર? એટલે ત્યાં અમુક વસ્તુ બોલવામાં છે, નાની નાની વસ્તુ ધ્યાન રાખજો. હા, હવે સવાલ પૂછવાના હતા, બોલો ને જરા. કોઈ સવાલ? હા, એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવું છું, બેન્કિંગ ફિલ્ડમાં કેમ આવવા માંગુ છું તેમ. ઓકે, મેં તમને હમણાં એક આન્સર આપ્યું કે પેરેન્ટ્સની સાથે જતો હતો, એ કહી શકો. એની સાથે સાથે તો કહેશે કે તમે એન્જિનિયરિંગ કેમ કર્યું, બેંકમાં જ તમારે આવવાનું હતું, એન્જિનિયરિંગ કેમ કર્યું. તમે કહી શકો સર મને પહેલેથી પસંદ હતું, ડિગ્રીમાં મારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. ડિગ્રી માટે હું એન્જિનિયરિંગની ડિગ્રી કરવા માંગતો હતો, એટલા માટે મેં એન્જિનિયરિંગ કર્યું, એમટેક પણ કર્યું છે. કે માસ્ટર ડિગ્રી બી મને કરવું છે, સ્ટડી મને પસંદ હતી એટલા માટે. તમે એ ટોપિકથી એને ફૂલ સ્ટોપ કરવાની કોશિશ કરશો. કેમ કે ફૂલ સ્ટોપ નહીં કરશો ને તે અંદર અંદર પછી હજી જવાબોમાંથી સવાલ કાઢશે. અને બહુ બધા વિદ્યાર્થીઓ છે જે અધર ફિલ્ડના, બહુ બધા વિદ્યાર્થીઓ અધર ફિલ્ડના બેન્કિંગ ફિલ્ડમાં આવે છે, જે કોમર્સ ફિલ્ડ કહેવાય છે ઓલમોસ્ટ. આપણે અધર્સ ફિલ્ડમાંથી એજ્યુકેશન અમારી કોમર્સની નથી, અધર્સ ફિલ્ડ છે, આર્ટ્સ છે, સાયન્સ છે, એન્જિનિયરિંગ કે MBA. તમે એના ઉપર થોડુંક ડિટેલ્સમાં રાઇટિંગમાં લખી લો. પહેલા રાઇટિંગમાં લખશો, જે દિવસે ઓનલાઈન ક્લાસ ચાલશે એ દિવસે હું એના ડિટેલ્સમાં ચર્ચા કરીશું. જોબમાં, બેન્કિંગ જોબમાં કેમ આવવા માંગો છો એના ઉપર આપણે ડીપલી જઈશું. એમાં તમે આ રસ્તાઓ અપનાવી શકો છો. શોર્ટમાં તમારે લખતા જવાનું, આ રસ્તાઓ છે તમારા માટે. હવે એમાંથી બેસ્ટ રસ્તો તમારા માટે ક્વોલિફિકેશન પ્રમાણે કયું શૂટ થાય છે આપણે આન્સર આપવાનું ત્યાં. બરાબર છે? બેન્કિંગ ફિલ્ડમાં કેમ આવવા માંગો છો એ બધા જ પોતપોતાના ઓછામાં ઓછા જોવા જાઉં ને 5 થી 10 આન્સરો તમે આપશો. 5 to 10 આન્સર.
5 થી 10 અલગ અલગ આન્સર તમે લખશો એક સવાલ અને એની નીચે 1 2 3 કરીને એવા 5 થી 10 આન્સર આપજો. બોલો કિંજલ. આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ અને એ લોકો પૂછે કે તમને કોઈ સવાલ હોય તો પૂછો એમ. કિંજલ, આપણે ઇન્ટરવ્યુ આપવા ગયા છીએ અને ઇન્ટરવ્યુ લેવાવાળો વ્યક્તિ આપણને પૂછે છે કે તમને કોઈ સવાલ હોય તો પૂછો, એવું કહેવા માંગો છો? ઓકે. આ સવાલ ક્યારે પૂછે ખબર? ઇન્ટરવ્યુ એન્ડમાં હોય ને ત્યારે પૂછે. ઇન્ટરવ્યુનું એન્ડિંગ થતું હોય ને ત્યારે આ સવાલ પૂછી શકે કે તમારે કોઈ સવાલ છે તો તમે પૂછી શકો છો. જો ત્યાં ઇન્ટરવ્યુ લેવાવાળો વ્યક્તિ છે ને, હેલો, વોઇસ આવે છે ને બધાને? ઓકે. ઇન્ટરવ્યુ લેવાવાળો વ્યક્તિ જે છે, આખો ઇન્ટરવ્યુ પતી જશે પછી એ છેલ્લે બહુ બધી એક્ઝામોમાં સવાલ પૂછાય છે, તમને કોઈ સવાલ છે? આખો ઇન્ટરવ્યુ કેવું ગયું છે એના ઉપરથી એનાલિસિસ કરીને તમે સવાલ પૂછી શકો છો. અચાનક હું તમને કહી દઉં કે આ સવાલ તમારે પૂછવાનો તો કેવી રીતના પૂછી શકો? ત્યાં જે પેનલ બેઠી છે તમારાથી જેટલા પણ જાતના સવાલ પૂછ્યા છે એ બેઝ ઉપર તમે ત્યાં ને ત્યાં એનાલિસિસ કરીને તરત ને તરત સવાલ પૂછો જો પૂછે છે તો. બહારથી કોઈ પણ સવાલ ગોખીને નથી જવાનું ત્યાં, કે એ તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે, આપણે એ લોકોનું ઇન્ટરવ્યુ નથી લેવાનું. પણ બાય ચાન્સ આખું ઇન્ટરવ્યુ બહુ સારું ગયું છે તો એક સવાલ બધા પૂછી શકે. સર, મારે જરા જાણવું હતું મારું ઇન્ટરવ્યુ સારું ગયું છે કે ખરાબ ગયું છે, તો હમણાં મારું ઇન્ટરવ્યુ મેં આપ્યું છે તો મને એનાથી થોડુંક ખ્યાલ આવી ગયું છે. બટ સર, મારે એક સવાલ છે કે આપણે ઇન્ટરવ્યુમાં અહીંયા બેઠો છું, આપણે કેવા કેન્ડિડેટની જરૂરત પડે છે? કેન્ડિડેટ કેવો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ સર? સર કે મેડમ કહીને એક જ વખત સર કે મેડમ જે જ હોય તે જ બોલજો. સર, તમે જે કેન્ડિડેટ પસંદ કરો છો સર, એટલા માટે જાણવા માંગુ છું ભવિષ્યમાં બાય ચાન્સ ઇન્ટરવ્યુમાં સિલેક્શન મારું થયું કે નહીં થયું, ભવિષ્યમાં કોઈ પણ ઇન્ટરવ્યુ હું આપવા જ બેસું ત્યારે મને ખ્યાલ હશે કે હું જ્યાં ઇન્ટરવ્યુ આપવા ગયા હતા એ સર કે મેડમે મને આન્સર આપેલું તમારામાં આ ખામીઓ છે અને પોઝિટિવ છે. તમે પોતાના ઉપર પૂછી શકો છો કે મારી કઈ ખામી છે સર ઇન્ટરવ્યુમાં, મારી કઈ સારી વસ્તુ છે, એ મને યાદ રહેશે ભવિષ્યમાં એ વસ્તુ ધ્યાન રાખવામાં કે પ્રિપેર થવામાં. તમે તમારા ઉપર પૂછી શકો. બાકી તો એક્સ્ટ્રા કોઈ વસ્તુ પૂછવાની નથી, નથી બેન્કિંગ સેક્ટરનું પૂછવાનું, નથી બીજી કોઈ વસ્તુ. બરાબર? આપણે એ લોકો પાસે એમને સવાલ નહીં કરી શકીએ. હા, તમે એ લોકો ઓફર આપે છે કે કોઈ સવાલ કરો તો તમે આ સવાલ ચોક્કસથી કરી શકો કે સર ભવિષ્યમાં મને ખ્યાલ આવે કે મારે ક્યાં ભૂલ થાય છે, હું એ સુધારો કરી શકું. પોઝિટિવ ક્વેશ્ચન છે ને પોઝિટિવ આન્સર આવશે. તમારા તરફથી એક પોઝિટિવ ક્વેશ્ચન ગયું કે સર મારી જ્યાં ભૂલ હોય તો પ્લીઝ સર મને હમણાં બતાવો, જેનાથી મને ભવિષ્ય માટે યાદ રહેશે. બરાબર? તમે પોઝિટિવ આન્સર પૂછ્યું, ક્વેશ્ચન કર્યું, સામેથી 100% તમને પોઝિટિવ આન્સર આપશે અને એટલું મસ્ત આન્સર આપશે કે તમારા મેરિટમાં આવી ગયા ને, મેરિટમાં નહીં પણ આવશો તો શાયદ તમારું સિલેક્શન થઈ પણ જશે. કે કોઈ તો કેન્ડિડેટ છે જેને હિંમત કરી છે કઈ સવાલ પૂછવાની, નહીં તો કેન્ડિડેટ શું કહેશે, ના સર મારે કોઈ સવાલ નથી કરવું, નીકળી ગયા. બધા એક મેં જે સવાલ પૂછ્યું છે ખૂબ સરસ પૂછ્યું છે. આ ને પૂછો તો કહેજો, પોઝિટિવ તરીકે કે પૂછજો, હે નેગેટિવ તરીકે નહીં. એક્સપ્રેશન થોડાક સ્માઇલી હોવા જોઈએ. આપણે અહીંયા ભલે સિરિયસ થઈને બેઠા છીએ બધા, પણ એક ચહેરામાં સ્માઇલ હોવું જોઈએ.
એમ સમજો કે સામે શાહરુખ ખાન આવી ગયું છે ને શાહરુખ ખાન જોઈને કેવી રીતે સ્માઇલ આપીએ કે અમિતાભ બચ્ચન આવી તો સ્માઇલ આપીએ ને સેમ. અને એ પણ નહીં ખબર પડતી હોય એમ સમજો કે વેલેન્ટાઇન ડે માં આપણે કેટલા બધી જગ્યા જઈએ તો જોઈને આપણે સ્માઇલ કરીએ બધાને. કોલેજમાં લાફિંગ ડે છે તો કેવી રીતના સ્માઇલ કરીએ, નાનકડી સ્માઇલ. સ્માઇલ કરતા કરતા જ્યારે તમે ઇન્ટરવ્યુ આપશો ને એટલું મસ્ત ઇન્ટરવ્યુ રહેશે, એટલું સારું ઇન્ટરવ્યુ જશે, જે ઇન્ટરવ્યુ આપશે એને જ ખબર પડશે. બરાબર. ઓકે, બીજો કોઈ સવાલ જવાબ કોઈ પૂછવા માંગતો હોય તો પૂછી શકો છો. સવાલ કોઈ પૂછવા માંગતો હોય તો પૂછી લો, કેમ કે ઇન્ટરવ્યુમાં કેવું છે, હવે તમારા ક્વેશ્ચન આન્સરિંગ સેક્શન ચાલુ કરું છું. તમને જે પણ સવાલ છે, કોઈ ડાઉટ છે એ પૂછતા જાઓ. કેમ કે કાલથી ઓનલાઈન ક્લાસ રેગ્યુલર ચાલુ થશે 8 વાગે સવાર 8 વાગે સાંજે. ચલો, કોઈ સવાલ પૂછવા માંગે છે? ટાઈમ સ્ટાર્ટ થાય છે આપણે ક્વેશ્ચન આન્સરિંગ. તમે કોઈ ક્વેશ્ચન પૂછો. પૂછીએ સવાલ પૂછીએ. સવાલ કરશો તો જવાબ મળશે, સવાલ નહીં કરશો જવાબ પણ નથી. વસ્તુ વેચવા જશો તો વસ્તુ વેચાશે. કોણ પૂછવાનું છે? કઈ પોસ્ટ તમારી એક જો આમાં કેવું છે, તમે ક્લેરિકલ લેવલ પર જાઓ છો. ક્લેરિકલ લેવલનું કામ શું? ક્લેરિકલ લેવલનું કામ છે સૌથી પહેલું કામ કેશિયર તરીકે બેસે કાં તો ક્લેરિકલ ડિપાર્ટમેન્ટ તરીકે બેસે. પહેલું જ કાઉન્ટ. તમે બેંકમાં જાઓ, પાસબુક પ્રિન્ટિંગ કે પૈસા જમા કરાવવાનું કે લેવાનું, કોઈ એફડી કરાવવાનું છે કે રિકરિંગ એકાઉન્ટ ખોલાવવાનું છે કે બેઝિક જેટલા પણ કામ છે ને ક્લર્ક કરે છે. તમે એ પોસ્ટ માટે જાઓ છો. તમે ચેક પાસ કરાવવું છે, શું કહેવાય, કોઈ એફડી માં સાઇન કરાવવાની છે, પાછળ બેઠેલો મેનેજર કે ઓફિસર હશે. નેશનલાઇઝમાં તો કેવું છે કે ક્લર્ક હોય, પટાવાળો હોય, જે તમારું કામ નથી પટાવાળાનું. પટાવાળો હોય છે એનીથી ઉપર ક્લર્ક હોય જે તમે એક્ઝામ આપી છે, પછી ઓફિસર હોય ને પછી મેનેજર હોય. ડિસ્ટ્રિક્ટ બેંકમાં શાયદ ઓફિસર નહીં હશે ને ડાયરેક્ટ મેનેજર હશે. મોટી બ્રાન્ચ હશે ત્યાં કેવું હોય છે, પટાવાળો, ક્લર્ક, ઓફિસર અને મેનેજર હોય છે. બરાબર, મોટી બ્રાન્ચ હશે એ પ્રમાણે. બ્રાન્ચ વાઇઝ બધું બધાય છે. તમારા બધા જ બેંકમાં જાઓ છો ને બેંકમાં તમારું કામ જે કરી આપે છે ને ફ્રન્ટ ટેબલમાં, એ પોસ્ટ કામ તમારું છે. અને પછી કહેશે કે પેલા સાહેબને મળી લો, આમાં સિગ્નેચર કરાવી લો પેલા સાહેબની, એ ઉપલી અધિકારી છે, ઓફિસર. અને પછી કહેશે કે મેનેજરને કેબિનમાં ચાલ્યા જાઓ, એ મેનેજર. બરાબર. તમને જો લોન ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે તો તમારે લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું રહેશે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે. તો બીજો સવાલ કોઈ? એની ક્વેશ્ચન? કોઈ ક્વેશ્ચન? અવાજ બધાને ક્લિયર આવે છે? પછી સવાલ કેમ નથી પૂછતા? કોઈ તો પૂછો. બંધ કરીએ આજનું સેશન. યસ, મેં એટલે તો કીધું ડિસ્ટ્રિક્ટ બેંકની વેબસાઇટ જોવાની છે બધા. ડિસ્ટ્રિક્ટ બેંકની વેબસાઇટ, ડિસ્ટ્રિક્ટ બેંકની પર્ટિક્યુલર બ્રાન્ચ વિશે નહીં પૂછશે.
એમ પૂછી શકે કે આપણા છેલ્લા નંબરની બ્રાન્ચ ક્યાં ઓપનિંગ કરી, 100 નંબરની બ્રાન્ચ અને પહેલી બ્રાન્ચ કઈ છે, 100 નંબર, 1 નંબર, કે લોકડાઉન પછીની કેટલી બ્રાન્ચો ખોલી, 111 વર્ષ થયા તો 111મી બ્રાન્ચ કઈ છે, પહેલું એટીએમ ક્યાં મૂકવામાં આવ્યું, કે સૌથી એટીએમ કેટલાઓ છે. બેઝિક સવાલ પૂછી શકે, વધારે ડિટેલ્સમાં નહીં. પછી કોઈ ક્વેશ્ચન? બંધ કરીએ આજનું લાઈવ સેશન અને કાલથી આપણે ઓનલાઈન જેટલા પણ એડમિશન લીધું છે આપણે એ લોકોની સાથે જ સ્ટડી ચાલુ કરીશું. હા, હા, એ લોકો 2 ઇન્ટરવ્યુ લેવાના છે. બંને ઇન્ટરવ્યુમાં એવું છે કે જેટલા બી કેન્ડિડેટને બોલાવેલા છે, જેટલા પણ વિદ્યાર્થીઓને બોલાવેલા છે એ બધા વિદ્યાર્થીઓ, એમ સમજો કે 4000 વિદ્યાર્થીઓને બોલાવ્યા, 4000 માંથી ઓછામાં ઓછા હું એમ કહી વધુમાં વધુ 800 થી 1000 છોકરાઓ જ મેઇન ઇન્ટરવ્યુમાં જશે. 800 થી 1000 બીજા ઇન્ટરવ્યુમાં જશે અને એ બીજા ઇન્ટરવ્યુમાં જશે એમાંથી જ 200 કે 250 જે પણ લેવાના છે એ લેવામાં આવશે. પહેલા ઇન્ટરવ્યુમાં તો કેવા છે કે જે કોઈ પણ તૈયારી કર્યા વગર પહોંચી ગયા એ ઉડી ગયા. જેમને ત્યાં બોલતા જ નથી આવડતું, ના ના કરીને ના પણ કરતા નથી આવડતું, બધા ઉડી ગયા. બહુ બધા છોકરાઓ તો ઇન્ટરવ્યુ આપવા પણ નથી જવાના. માઇક બંધ કરી દેજો. બહુ બધા વિદ્યાર્થીઓ એવા છે કે તો બેંકમાં ઇન્ટરવ્યુ આપવા પણ નથી જવાના. ગભરાઈ ગયા હશે કે એ દિવસે કશે પિકનિકમાં ગયા હશે, કેમ કે આપણે સુરતના લોકો છે, ફરવાનો બહુ શોખ છે. એ દિવસે ભાઈ સાહેબ કોઈ ફરવા બી ગયું હોય બહાર અને અચાનક ઇન્ટરવ્યુ આવી ગયો તો એ બી હટી જશે. પોઝિટિવ, આપણા માટે પોઝિટિવ છે કે આપણે તો નથી જવાના. એમ કરીને હું તમને કહું 800 થી 1000 છોકરાઓ સેકન્ડ ઇન્ટરવ્યુમાં જશે અને સેકન્ડ ઇન્ટરવ્યુ પહેલા ઇન્ટરવ્યુ કરતા થોડુંક ટફ કરશે, આઈ થિંક એવું મારું માનવું છે. નવી પેનલ જે બનીને આવે છે એ પ્રમાણે હું જો વાત કરું તો પહેલું ઇન્ટરવ્યુ બેઝિક રાખશે તો બીજું ઇન્ટરવ્યુ એના કરતા ટફ રાખશે. કે બેઝિક ઇન્ટરવ્યુમાં કેવું છે કે અમુક છોકરાઓ કેવો હટાઈ જશે, જે ખરેખર બેંકના લાયક જ નથી, ઇન્ટરવ્યુ આપવા લાયક નથી, જેમને બોલવાની હેબિટ નથી, કોઈ બેસવાની કે પહેરવેશની હેબિટ નથી, છટણી કરીને એવા લોકોને ઉડાઈ દેશે. બરાબર? અમુકને મેરિટ નક્કી કરશે, મેરિટ પ્રમાણે અમુક છોકરાઓ નથી આવવાના. હા, ના ના, બીજા દિવસે નહીં. એમાં એવું છે કે બધાનું પહેલા એક તરફથી બધાનું ઇન્ટરવ્યુ લઈ લેશે, કેટલાનું લેવાનું છે. ઇન્ટરવ્યુ પતશે એક અઠવાડિયા પછી બીજો રાઉન્ડ ચાલુ કરશે. હું એક અઠવાડિયું કેવું છું કેમ કે એ લોકો બીજા કોને બોલાવાના છે બીજા ઇન્ટરવ્યુ માટે એની લિસ્ટ કેવી રીતના જાહેર કરશે એ તમને બતાવશે, કાં તો વેબસાઇટમાં કાં તો નોટિસ બોર્ડમાં એ બતાવશે તમને. આ તારીખે મેરિટ લિસ્ટ આવશે સેકન્ડ ઇન્ટરવ્યુની. એડવાન્સમાં જ નક્કી થઈ ગયું હશે, તમને એ તારીખે ત્યાં જોવા જવું પડશે, કાં તો જે પણ વોટ એવર હશે તમારે એ તારીખ સુધી રાહ જોવાની આવશે. અને એક ઇન્ટરવ્યુ થી બીજા ઇન્ટરવ્યુનો સમયગાળો હું તમને કહું ઓછામાં ઓછા 7 દિવસ કે 10 દિવસનો હશે. 7 દિવસ આપણે ગણી લઈએ, કેમ કે એ લોકો ધારે તો પેનલો વધારે બેસાડીને, વધારે રૂમોમાં ઇન્ટરવ્યુ લેવાળાને બેસાડીને 7 દિવસની અંદર અંદર ફર્સ્ટ ઇન્ટરવ્યુ પૂરું પણ કરી શકે છે. 7 દિવસની અંદર અંદર અરે તો નહીં તો 10 દિવસમાં ઇન્ટરવ્યુ પૂરું કરે, એક અઠવાડિયું એનાલિસિસ કરે, એક અઠવાડિયામાં પછી મેરિટ બહાર પાડે અને પછી એમ સમજો 15 દિવસ એક ઇન્ટરવ્યુ પત્યા પછી રિઝલ્ટ બહાર પાડે ને રિઝલ્ટ બહાર પાડશે એના 3-4 દિવસ પછી ઇન્ટરવ્યુ ચાલુ થશે સેકન્ડ. અને ઇન્ટરવ્યુ સેકન્ડ પતી ગયું એટલે એમ સમજો કે 15 થી 20 દિવસમાં તમારો જોઈનિંગ લેટર આવી જશે. લોકલ છે એટલા માટે, નેશનલાઇઝ હતે
નેશનલાઇઝમાં થોડુંક ચેન્જ હોય છે. નેશનલાઇઝનો ફિક્સ ટાઈમિંગ હોય છે, ફિક્સ ટાઈમિંગ પ્રમાણે કામ કરે છે. બોલો દેવાંશી. આમાં કેવું છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે એટલે કેવી રીતના કરવાની છે આપણે ક્લિયર નથી. પહેલી વસ્તુ, ગવર્મેન્ટ બેંક ફિક્સ હોય છે. ગવર્મેન્ટ બેંકનું હું ફિક્સ માનું છું, પરંતુ ડિસ્ટ્રિક્ટ બેંક કેવી રીતના ગણે છે એ આપણને ખ્યાલ નથી. હું તમને ક્લિયર કહી દઉં, કેમ કે એ લોકો ડિક્લેર કરતા જ નથી એ વસ્તુ. તો હું તમને કેવી રીતના કહીશ? એમાં પછી મારી પાસે ઇન્ફોર્મેશન નથી અને એ વસ્તુ હું તમને બતાવી દઉં તો રોંગ થઈ જશે. એની ઇન્ફોર્મેશન મારી પાસે નથી. આ લોકો ફર્સ્ટમાંથી સેકન્ડમાં કેવી રીતના પસંદ કરે છે, કે ઇન્ટરવ્યુમાં આવેલા માર્ક્સને કન્સિડર કરે છે કે બંને પાસિંગ અને ઇન્ટરવ્યુ બંનેને કરે છે? એ બધું એ લોકોના હાથમાં છે, આપણને ખબર નથી. એ બધા તો બધામાં જ હોય છે. તમે ઓનલાઈન ફોર્મ ભરશો એમાં પણ મળશે. આપણે ઇન્ટરવ્યુ પ્રોસેસમાં એ લોકો માર્ક્સ કેવી રીતના કાઉન્ટ કરે છે એના વિશે કશે માહિતી નથી આપણી પાસે. લાસ્ટ ટાઈમ જે એક્ઝામનું ઇન્ટરવ્યુ ગયું હતું ત્યાં પણ ત્યાં 3 ઇન્ટરવ્યુ હતા, ત્યાં પણ એવું ઇન્ફોર્મેશન કશું નહીં આપવામાં આવેલું. અને હમણાં પણ આપણી પાસે ઇન્ટરવ્યુની ઇન્ફોર્મેશન એ ટાઈપની નથી. આપણે જે પણ હોય કન્સિડર કરે છે કે નહીં કરતા એ છોડ દો. આપણું ઇન્ટરવ્યુમાં નંબર આવ્યું એટલે ફાડ દેવાનું છે. એમ સમજો કે પેલું કહેવાય ને, એકદમ ધોતી ફાડ ઇન્ટરવ્યુ આપી દેવાનું. સામેવાળાને ગમવું જોઈએ, બરાબર? એ થોડુંક ધ્યાન રાખજો. પેલું કહેવાય ને, जीत और हार अपनी सोच पर निर्भर करता है. मान लो तो हार है, ठान लो तो जीत है. मान लो तो हार गए और ठान लो तो જીત ગયે. એના જેવું છે આ સિસ્ટમ. ઓકે, એટલે હાર અને જીત આપણા વિચારસરણી ઉપર છે. તમે હારી ગયા, માની લીધું કે હારી ગયો તો હારી ગયા, અને માની લીધું કે જીતી ગયા તો જીતી ગયા. ઓકે, આની સાથે આજનું સેશન બંધ કરીએ. ગુડ નાઇટ, શુભરાત્રી. અને યુટ્યુબ પર આ વિડીયો આવે અને વિડીયોમાં જો તમને એડ દેખાય તો પ્લીઝ એડ બધા જોજો. ઓકે, તો ગુડ નાઇટ. વચ્ચે વચ્ચે જેમ જેમ ટાઈમ મળશે હું એમ એવું લાગશે તો હું મૂકીશ. કે હમણાં તો હું યુટ્યુબ પર છે ને, યુટ્યુબ પર તમારા મેથ અને રીઝનિંગના ક્લાસ ચાલુ થવાના છે. ટાઈમ મળશે એ પ્રમાણે હું મૂકીશ. યસ, બોલો. લેટર આવશે, લેટર આવશે, લેટર. અમને કઈ કઈ તારીખે કયા સમયમાં જવાનું છે એ કેવી રીતના ખબર પડશે? ફોન નહીં આવશે. એમ તો બહુ બધા ફેક કોલ આવવાનું ચાલુ થઈ જશે. ઓફિશિયલી તમને ડિસ્ટ્રિક્ટ બેંકથી લેટર જ આપવું પડશે અને લેટર જ આવશે. આ યાદ રાખજો. ઓકે, તો ચાલો ગુડ નાઇટ. એટલે આપણે 8 વાગે જેટલા પણ ઓનલાઈન એડમિશન લઈ લીધું છે એ બધા આપણે મળીશું. ઓકે, તો ગુડ નાઇટ.